वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। अनुवाक 10 अनुवाक 10 में 12 मंत्रो छे। पहला अनुवाक में भगवान ने प्रार्थना करेली है, भगवान अनुकूल बने, आपने अपना पक्षपाती बने एवी प्रार्थना है। पछी बीजा थी 9मा अनुवाक सुधी परमात्मानु सर्वेश्वरत्व, सर्वांतर्यामित्व, सर्वात्मकत्व, सर्व उपादानत्व एवी रीते प्रतिपादन करी परमात्माना ए रूपने नमस्कार करवामां आव्या। परमात्माना विश्व रूपने पण नमस्कार करवामां आव्या, एक रूपने नमस्कार करवामां आव्या। अने हवे पाछुं 10मा अनुवाकमां पाછી प्रार्थना करवामां आवे छे। मानसिक पूजा अर्पण करवामां आवे छे परमात्माने। परमात्मा फरी पाछा आपणने सौथी मोटी भक्त के जिज्ञासुनी प्रार्थना है, मारा दुरीत क्षय करो, मारा प्रत्यवाय पाप जे कंई पण होय, विहित अकरण એટલે કે જે કરવાનું હતું એ ન કર્યું, ન કરવાનું ભૂલથી થઈ ગયું હોય અને એના લીધે જ્ઞાન પ્રાપ્તિમાં આડે આવનારા જેટલા પણ વિઘ્નો છે એ બધા દુરિત કહેવાય। એ દુરિત જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણી સામે આવીને આપણને કર્મફળ ફળ પ્રદાન કરતી હોય છે। તો એ પાપ કે દુરિતની અસર ઓછી થાય, મને અનુકૂળ મારી જ્ઞાન સાધનામાં જે અનુકૂળ હોય, મારી આધ્યાત્મિક ઉન્નતિમાં જે અનુકૂળ હોય એવા કર્મફળ તમે ભગવાન અત્યારે મને આપો। મારા દુરિત કે પ્રત્યવાય જે પાપ છે એ કર્મફળ રૂપે મને ન આપો, એવી પ્રાર્થના હવેથી આ 10મા अनुवाकમાં છે। એટલે કે અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પ્રદાન કરો જેથી મારી આ જ્ઞાન સાધના જે છે આ જ જન્મમાં સફળ થઈ જાય, આવતા જન્મની મારે રાહ નથી જોવી। જે કંઈ પણ પરિસ્થિતિ મને આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્યનો સત્સંગ પ્રાપ્ત થયો છે એ શાસ્ત્રોના ઉપદેશને સમજી શકે એવું અંતઃકરણ મન બુદ્ધિ પ્રાપ્ત થયા છે અને એ માર્ગે મારો પ્રયત્ન પણ ચાલુ જ છે। તો આ સાધનાનો ઉત્કૃષ્ટ માર્ગ, આના સંજોગો પણ મને મળેલા જ છે। તો આ જ જન્મમાં હું મારી એ સાધના મારી સંપન્ન થઈ જાય, મોક્ષ સુખ મને પ્રાપ્ત થઈ જાય, પરમાત્માને આત્મ સ્વરૂપે હું જાણી શકું, એટલા માટે આપણા તો અનાદિ અનંત જન્મો છે। તો એમાં જે કંઈ સંચિત પાપ હોય એ અત્યારે ઉદ્ભવ ના પામે, એના બદલે જે મારા પુણ્યકર્મો છે, જે મારી જ્ઞાન સાધનામાં મને અનુકૂળ છે એવા હે ભગવાન તમે કર્મફળને ઉપજાવો, મને કર્મફળ એવા પ્રદાન કરો, અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ રૂપે મને એ આપો જેથી મારી જ્ઞાન સાધનામાં જરા પણ વિઘ્ન ન આવે। તો મંત્ર 1 એટલે આમાં બે લીટીના એક એક મંત્ર છે। મંત્ર 1માં પુલસ્ત્ય ઋષિ છે, આષ્ટાર પંક્તિ છંદ છે અને ભૈરવ રુદ્ર દેવતા છે। એટલે ભગવાન બધા મંત્રના ધ્યાન શ્લોક છે। બહુ એટલે આ પ્રાર્થના રૂપ મંત્ર છે ને, એટલે એ પ્રમાણે ઈષ્ટ પ્રાપ્તિ માટે જે સકામ ઉપાસના જે થતી હોય, અહીંયા સકામ એટલે કે નિષ્કામ જ છે, પરંતુ સકામ ભાવ પણ અંદર આચાર્યોએ લીધેલો છે કે આવી પ્રાપ્તિની ઈચ્છા હોય કે તમે મારા સ્વજનોથી માંડીને મારું પશુધન પુત્રધન વગેરે અનુકૂળ થાય, એ સુખી થાય, એનો નાશ ન થાય વગેરે બધી પ્રાર્થના આવે છે। એનો આધ્યાત્મિક અર્થઘટન સાધક માટે બીજો આચાર્યોએ કર્યો છે, પરંતુ આના માટે આવી રીતે દરેકે દરેક મંત્રના આવા ધ્યાન શ્લોક ને બધું છે। તો ભગવાન રુદ્રના ભૈરવ રૂપનું અમે ધ્યાન ધરીએ છીએ। તો પહેલા મંત્રનો એક ધ્યાન શ્લોક આ છે। आ गुल्फासित कंजुको डमरुका श्लिष्टो लसत्कुंडलः शूली कुंडलितश्रवासुतिलको मंजू क्वणन्नूपुरः निर्लिप्तस्वकदन्तपङ्क्तिकिरणश्वेतः कपर्दीहरः देवो
ભૈરવ વેશભૂષિત તનુઃ ધ્યેયો મૃડાની પતિઃ. આખો મોટો 4 લીટીનો ધ્યાન શ્લોક છે. ભગવાન રુદ્રના ભૈરવ રૂપનું અમે ધ્યાન ધરીએ છીએ. આ ભયંકર રૂપવાળા ભૈરવનાથનું, જેમનું કપાળ ભસ્મથી લિપ્ત છે, પગની ઘૂંટી સુધીનું લાંબુ પહેરણ એમણે પહેરેલું છે. ઘણા મહાત્માઓ, જે તપોવન મહારાજ હતા, તો ઓલું ઓન અ ક્વેસ્ટ પિક્ચરમાં કેવું છેક પગની ઘૂંટી સુધી એક જ આખું વસ્ત્ર પહેરે, તો એવું પગની ઘૂંટી સુધીનું લાંબુ લાલ રંગનું, ક્રિમ્સન રેડ, ઘાટો લાલ રંગનું પહેરણ જેમણે ધારણ કરેલું છે. એક જ હાથમાં ડમરું છે, એક હાથમાં ડમરું છે, બીજા હાથમાં ત્રિશૂળ છે. તેજસ્વી કુંડળથી સુશોભિત છે. એમ કૃષ્ણ ભગવાનના ધ્યાન શ્લોકો હોય ને, આમાં ખબર પડે છે કે આચાર્યોએ ભગવાન શિવજીના પણ સુંદર રૂપનું આવી રીતે ધ્યાન ધરેલું છે. તેજસ્વી કુંડળથી સુશોભિત છે. હાથના કડા સુંદર અવાજવાળા છે. અત્યંત સુંદર એવા મનોહર તિલકવાળા છે ભગવાન. મંદ અવાજવાળા નૂપુર ધારણ કરેલા છે. મોતી જેવા સુંદર દંત પંક્તિઓ છે. ભગવાન જટાધારી છે. અને જ્યારે મોતી જેવા સુંદર દંત ક્યારે દેખાય આપણને? જ્યારે ભગવાન પ્રસન્ન વદન હોય ત્યારે, સમાધિનું મંદ સ્મિત આમ એવું હોય ત્યારે આપણને એ દેખાય. મંદ પ્રસન્ન વદન છે. આવું જે રૂપ છે એ મારા દુરિતનો ક્ષય કરે. અને આવું જે રૂપ, જે પાર્વતીજીના ઉપવનમાં સાથે રહેનારા છે, પાર્વતીજી સાથે, એવા ભગવાન ભૈરવનાથનું હું ધ્યાન ધરું છું, હું એમને સમર્પિત થઉં છું. આમ તો પુરશ્ચરણ હોય તો જેટલા, જેમ કે દ્રાપે અંધસસ્પતે, એ આખો જે મંત્ર છે એના જેટલા અક્ષર હોય વર્ણ, એટલા લાખ વાર ઉચ્ચારણ કરીએ ત્યારે મંત્ર સિદ્ધ પુરશ્ચરણ એક પૂરું થાય. જ્યારે આમાં જે ધ્યાન શ્લોક ને આ બધું છે, એક દિવસમાં 10,000 વખત, એવા 48 દિવસ સુધી આનું અનુષ્ઠાન કરીએ ઉપવાસ સાથે, ત્યારે આ પુરશ્ચરણ મંત્ર સિદ્ધ થઈ જાય છે. એટલે મંત્ર સિદ્ધ થાય એટલે શું? એનું ફળ મળે. તો ફળ શું છે? ભય અને ભયંકર વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે જીવજંતુ જે કંઈ પણ છે, જે ભય પમાડનારું છે, એનાથી મુક્તિ મળી જાય છે. બધા જ પ્રકારના જ્વર એટલે તાવમાંથી મુક્તિ મળી જાય. કોઈ પણ વખતે કોઈ પણ આ તાવ એને ભક્તને, જે અનુષ્ઠાન કરનારો છે, એને ના આવે. એટલે ભૈરવનાથના આશીર્વાદ સાથે અભ્યુદય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ અનુવાદ એક પ્રાર્થના સ્વરૂપે છે. એટલે એમાં નમઃ 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 એવું નથી. નમસ્કાર 9મા અનુવાદ સુધી થઈ ગયા છે. આમાં આખું કર્તા કર્મ ક્રિયાપદ એવી રીતે આખે આ વાક્યો છે. નમસ્કાર કરીને પ્રાર્થના કરવામાં આવે છે. તો પહેલો મંત્ર છે દ્રાપે અંધસસ્પતે દરિદ્રન નીલલોહિત. 4 સંબોધન છે. દ્રાપે અંધસસ્પ, બધા 8મી સંબોધન વિભક્તિ છે ભગવાનની. એશામ પુરુષાણામ એશામ પશુનામ મા ભેહે, એમને ભય ન પામો. મા ભેહે, મા અરહ, મા અરહ એટલે મા ગચ્છતુ. પછી મો છે એટલે મા જ સમજવાનું. મા એશામ કિંચન અમમત, આ મમત, આ મમત એટલે મા વ્યાધિગ્રસ્તમ ભવતુ, એમને કોઈ રોગ ન થાવ. તો હે દ્રાપી, દ્રાપી દીર્ઘ છે, નદી, ઓલા દીર્ઘ ઈકારાંત પુલ્લિંગ શબ્દ તો દ્રાપી, તો એનું દ્રાપે થાય છે સંબોધન. હરિ હોય તો હરે થાય, એવી રીતે દ્રાપી એટલે કુત્સિત વાચી કુત્સિતામ ગતિમ આપયતી. સંબોધનમાં દ્રાપે થઈ જાય. નદીમાં તો થાય છે, પાર્વતી ને બધા, સરસ્વતી બધામાં, પણ એ તો સ્ત્રીલિંગ છે. આ દ્રાપી પુલ્લિંગ શબ્દ છે. કુત્સી વાચી એટલે કે કુત્સિતામ ગતિમ આપયતી, એને દ્રાપી કીધો છે. તો ભગવાન કેવા છે? દુર્ગતિ પ્રદાન કરનારા છે. દુર્ગતિ પ્રદાન કરનારા એટલે જે પ્રતિકૂળ કર્મફળ પ્રદાન કરે છે એવા ભગવાન. આનો આધ્યાત્મિક અર્થ પછી જુદો જ કરે છે. પછી અંધસસ્પતિ, અંધસ એટલે અન્ન, અને અન્નના પતિ એટલે અન્નસ્ય સ્વામી, એને અંધસસ્પતિ કીધું છે. સંબોધન થાય અંધસસ્પતે. ફરી દરિદ્રન, દરિદ્રન નહીં, દરિદ્રત શબ્દ છે. એટલે દરિદ્રત,
મરુતનું જેમ દરિદ્રત સંબોધન છે એમ નિષ્કિંચન દરિદ્ર સંન્યાસી જે હોય, જે નિષ્કિંચન સંન્યાસી હોય એવા છે ભગવાન. નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા બ્રહ્મયતી. પછી મોક્ષ ખટ્વાંગમ શિવમહિમ્નમાં કેવું કે ભગવાનની અત્યંત જે સામગ્રી છે એ તો અત્યંત અલ્પ છે, એમણે કશો સંગ્રહ કરેલો નથી. જે સ્વાત્મારામ જે પોતાના આનંદ સ્વરૂપમાં જે નિષ્ઠ છે એ સંન્યાસી જ છે, નિષ્કિંચન સંન્યાસી. અને નીલ લોહિત એટલે અર્ધમ નીલમ અર્ધમ લોહિતમ. તો અર્ધ નીલ જે છે એ ઉમાદેવી છે, ભૂરો રંગ જે છે એ ઉમાદેવી, અને અર્ધમ લોહિતમ એટલે એ મહેશ્વર એટલે ભગવાન રુદ્ર છે. તો નીલ લોહિતથી અભયમ પ્રાર્થયતે. ભગવાન નીલ લોહિતને પ્રાર્થના કરવામાં આવે છે અમને અભયદાન આપો. કઈ રીતે? એશામ પુરુષાણામ એશામ પશુનામ. તો એશામ આ મારી સામે એટલે મારા જે બધા છે, અસ્મદીયા નામ પુત્ર પૌત્રાદીનામ ગવાશ્વાદીનામ. ગવ એટલે અમારું ગોધન અશ્વધન કે જે કંઈ પણ પશુધન છે, એટલે આજના કેસમાં આપણી જે કંઈ સમૃદ્ધિ સંપત્તિ જે કંઈ છે એ માં બેહે એટલે બેહે એ મધ્યમ પુરુષનું એટલે ભગવાનને કહીએ કે આ લોકો તમારાથી ભય ન પામે. એટલે મા બેહે એટલે મા ભીષય એમને ભયભીત ન કરો, એટલે એમનું રક્ષણ કરો, અમને બધાને પાપ કર્મનું ફળ ન આપો. એટલે મા અરહ મા ગચ્છતુ એટલે મા અમારા જે પુત્ર પૌત્ર ગવાશ્વાદી છે એ મા વિનશ્યતુ. મા અરહ ગચ્છતુ એટલે કે એમનો નાશ ન થાવ. અને મો આ મમત એટલે મા વ્યાધિગ્રસ્તમ ભવતું. એમને કોઈ વ્યાધિ વગેરે રોગ વગેરે કંઈ રોગચાળો કોરોના કશું થાય નહીં. તો દ્રાપે એટલે જે પ્રતિકૂળ કર્મફળ પ્રદાન કરે જેવા ભગવાન. અંધસસ્પતે એટલે તમામ પ્રકારના અન્નના સ્વામી. આપણને ખાલી એક ફિઝિકલ ભૌતિક અન્નની જરૂર છે એવું પણ નથી. તમામ પ્રકારની લાગણીઓની, સ્વજનોને હૂંફ પ્રેમની પણ જરૂર છે. અમુક પ્રકારના બૌદ્ધિક સુખની પણ જરૂર છે, બુદ્ધિને જે સંતોષ આપે. એટલે ઓલ ટાઈપ્સ ઓફ ગ્રેટિફિકેશન્સ જેને કહેવાય. થોડુંક અહંકારના સ્તરની પણ આપણને તુષ્ટિ જોઈતી હોય છે, અહંકારના સ્તરનું પણ અન્ન જોઈતું હોય છે. તો અંધસસ્પતે એટલે તમામ પ્રકારના અન્નના સ્વામી. ભૌતિક, માનસિક, બૌદ્ધિક દરેક પ્રકારની જે જરૂરિયાત છે એ સ્તરે પોષણ જે આપે એને અંધસસ્પતિ કીધું છે. તો ભગવાન દરેક પ્રકારના વ્યક્તિત્વના દરેકે દરેક પાસાના પોષક છે. પછી દરિદ્રત એટલે કોઈ પણ પ્રકારનો માલિકી ભાવ નથી. સંન્યાસી છે, નિષ્કિંચન છે એટલે કોઈ પણ પ્રકારનો માલિકી ભાવ નથી. કેમ? કોઈ પણ પ્રકારનો હક નથી એમનો. કેમ? કારણ કે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ નથી એમની. જ્યારે માલિકી ભાવ ક્યારે ના હોય? કોઈ પ્રકારની જરૂરિયાત ના હોય. તમામ પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે ને માટે એ દરિદ્ર સંન્યાસી છે. સંન્યાસી એટલે કંઈ છે નહીં માટે નિષ્કિંચન સંન્યાસી છે ભગવાન એવું નથી. નહીં સ્વાત્મારામમ એમને આનંદ માટે, સુખ શાંતિ સલામતી માટે બીજા કશા ઉપર આધાર રાખવાની જરૂર નથી. એટલે સંન્યાસી કે કોને કહેવાય? નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. તૃતીય અધ્યાત્મમાં છે ને યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તસ્ય માનવ. એમાં કોઈની પણ જોડે એનો કોઈ પ્રયોજનયુક્ત સંબંધ નથી, એને સંન્યાસી કહેવાય. પ્રયોજનયુક્ત સંબંધ કોઈની જોડે નથી એટલે કોઈની જોડે એનું રોકાણ નથી. એનું મન કે ગમે તે એનું આખું વ્યક્તિત્વ ક્યાંક રોકાયેલું હોય એવી કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ નથી, માટે એ સંન્યાસી છે. એટલે ભગવાન પણ આવા નિષ્કિંચન સંન્યાસી છે, એટલે સ્વાત્મારામ છે અને પોતાનું કોઈ સ્વાર્થ પ્રેરિત પ્રયોજન નથી આ જગતના જીવો જોડે કે જગત જોડે. અને પછી નીલ લોહિત એટલે ભૂરા લાલ રંગના અર્ધનારી નટેશ્વર ભગવાન છે. એમને અભયમ પ્રાર્થય તે એમના માટે આપણે એમના પાસેથી આપણે અભયદાનની માંગણી કરીએ છીએ. એશામ પુરુષાણામ એશામ પશુનામ અમારા સ્વજનો, અમારા પશુ વગેરે સંપત્તિ ભય ન પામે, તેમનો કોઈનો નાશ ન થાય, તેમને કોઈ રોગ લાગુ ન પડે. એટલે પરમાત્મા સર્વરૂપ છે, સર્વ તાદાત્મ્ય સર્વાત્મા છે, સર્વમાં તાદાત્મ્યાપન્ન છે. અને માટે એવા ભગવાનને અહીંયા નીલ લોહિત કીધા છે. જે સર્વાત્મા છે એને નીલ લોહિત કીધા છે. અર્ધનારી નટેશ્વર ભગવાન જે છે એ સર્વાત્મા છે. પુરુષ અને પ્રકૃતિ
ના રૂપે જે વ્યવહાર યોગ્ય થયા છે. નીલલોહિત એટલે પુરુષ અને પ્રકૃતિ રૂપે જે વ્યવહાર યોગ્ય રૂપ લીધું છે મારી સામે આ જગત જે છે એ પુરુષ અને પ્રકૃતિ યાવત સંજાય તે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ વગેરે જે છે એ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આ સમગ્ર જગત મને વ્યવહાર યોગ્ય બનેલું છે. તો ભગવાનને સંબોધિત કરીને આવી પ્રાર્થના કરવામાં આવે છે કે મારા સમગ્ર જગતને, મારા મમત્વવાળા સંસારને કોઈ ભય ન પામે, બધા ખુશ રહે, બધાને પૂરતું અન્ન મળી રહે, બધાને પોષણ મળી રહે, એવી પ્રાર્થના કરવામાં આવે છે. હવે દ્રાપ, હવે આધ્યાત્મિક અર્થઘટન જોઈએ તો દ્રાપ એટલે કીચડ અથવા તો કપટ. તો કીચડ રૂપી માયા એટલે કે કપટ રૂપી માયા જેમણે ધારણ કરેલી છે. એટલે સગુણ બ્રહ્મ, માયા શબલ બ્રહ્મ, જે સગુણ બ્રહ્મ છે, જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, તો માયા શબલ બ્રહ્મ કે સોપાધિક બ્રહ્મ જે છે એને દ્રાપી કીધું છે. એટલે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે, હે દ્રાપી એટલે કે હે સગુણ બ્રહ્મ એટલે કે હે માયાધિપતિ, હે માયાના અધિપતિ, હું તો માયાને અધીન છું, હું તો ત્રણેય ગુણનું કાર્ય છું, માટે ત્રણેય ગુણના કાયદાઓ જે છે એના અનુશાસનમાં છું, પરંતુ આપ તો માયાપતિ છો, માયા તમને આધીન છે, માયા તમારી શક્તિ છે, માયા તમને ન કંઈ કરી શકે, માટે મારું કલ્યાણ કરો, મને અનુકૂળતા પ્રદાન કરો, પ્રતિકૂળતા દુરિત જે પાપ જે છે એને મારાથી દૂર રાખો. અંધસસ્પતિ એટલે જ્ઞાનને અનુકૂળ કર્મફળ પ્રદાન કરો મને. જો અંધ એટલે અન્ન એટલે જાણે કે અનુકૂળતાનું પ્રતીક છે. જ્ઞાનને અનુકૂળ કર્મનું ફળ પ્રદાન કરો. અમને પણ તમારી જેમ સ્વાત્મારામ બનાવી દો, કોઈની જરૂરિયાત વગરનો બનાવી દો. દરિદ્રત એટલે બહારની દરિદ્રતા જે છે એ તો ગૌરવ છે. ભગવાન શિવજી અત્યંત દરિદ્ર દેખાય છે, કોઈ એમની પાસે કોઈ સાધન સંપત્તિ કશું નથી. ઓલું દિગંબર છે, ભસ્મ ચોળેલી છે. ભગવાન વિષ્ણુનો તો કેવો ઠાઠમાઠ દેખાવ બધું હોય, શિવજીનું એવું નથી હોતું. તો બહારની દરિદ્રતા શિવજી માટે ગૌરવ છે. અને કેમ? કારણ કે મનથી પણ, એટલે મનમાં જરાય દરિદ્રતા નથી, મનમાં તો આશુતોષ છે ભગવાન. એટલે અન્નપતિ છે ભગવાન, અન્નના સ્વામી છે, એટલે સુવર્ણ વૃષ્ટિ પણ કરે છે અને ભીખ પણ માગે છે. દરિદ્રત એટલે નિષ્કિંચન સંન્યાસી, એટલે ભિક્ષાટન કરે એટલે ભીખ માગે. તો જે અન્નના સ્વામી છે એ ભીખ કઈ રીતે માગે? તો એનું આધ્યાત્મિક અર્થઘટન કરે છે. દરિદ્રત એટલે ભિક્ષાટન એટલે કે ભીખ માગે છે. તો ભીખ શેની માગે છે આપણી પાસે ભગવાન? તો આપણા અહંકારની ભીખ માગી લે છે, માટે દરિદ્રત કીધા છે. અને અંધસસ્પતિ એટલે અન્નના સ્વામી, એટલે બ્રહ્માનંદ રૂપી વૃષ્ટિ વરસાવનારા છે. સુવર્ણ વૃષ્ટિ કરનારને અંધસસ્પતિ કીધા. તો સુવર્ણ વૃષ્ટિ એટલે શું? બ્રહ્માનંદની વૃષ્ટિ કરાવનાર ભગવાન છે, માટે અંધસસ્પતિ કીધા છે. નીલ લોહિત દેવી પર દયા કરેલી છે એ પ્રત્યક્ષ છે. એટલે આમ આ સંબોધનથી તો એવું કીધું કે મારું જ્ઞાન દ્રઢ અપરોક્ષ બને એટલા માટે મારા જ્ઞાનમાં આવનારા જે કંઈ પણ દુરિત પાપ હોય, પ્રબળ કામ ક્રોધ વગેરે વૃત્તિઓ હોય, એનાથી મારા જ્ઞાનને વિચલિત ન કરો હે ભગવાન. તમે પ્રેમી ભક્તોના પ્રેમની પરીક્ષા ના કરો. ઘણીવાર ભગવાન એવો આદુ ખાઈને પાછળ પડી ગયો હોય કે પરીક્ષા જ કરે, પણ અમારા પ્રેમી અમે ભક્ત છીએ આપના, અમારી પરીક્ષા ન કરો. વૈરાગ્યની, ભગવત પ્રેમની, ભક્તિની જે કંઈ પણ ઉણપ હોય એ ઉણપની સામે તમે ન જુઓ, અમારો પરિત્યાગ ન કરો. જે આ કીધું કે એશામ પુરુષાણામ એશામ પશુનામ મા ભે મા ભીષય ને બધું, એટલે અમારા વૈરાગ્યની, ભગવત પ્રેમની અમારી જે સંપત્તિ છે એને ભય ન પામે, એનો નાશ ન થાય, એ રોગગ્રસ્ત ન બને. એટલે અમારી પાસે સંપત્તિ શું છે? જિજ્ઞાસુ સાધક પાસે સંપત્તિ શું છે? વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા, આ બધી એની સંપત્તિ કહેવાય. તો અમારા વૈરાગ્યની પરીક્ષા ના કરો. એટલે અમારા વૈરાગ્ય કંઈક ઓછો હોય તો એની સામે તમે ન જુઓ, એને પુષ્ટ કરો. એટલે એના શિવ કલ્યાણ માર્ગેથી અમને વિચલિત ન કરો, અમને અરુચિ પેદા ન થાય. ઘણીવાર એક સાથે પાપ કર્મોનો ઉદય થઈ ગયો હોય તો આપણો બ્રહ્માભ્યાસ જ છૂટી જાય. કંઈક શરીરમાં કંઈક થાય, કંઈક સ્વજનને કંઈક થાય, આ તે બધું, તો આપણો બ્રહ્માભ્યાસ જે કંઈ ભગવત ચિંતન છે એ છૂટી જાય. તો એવું ન થાય. શિવ કલ્યાણ માર્ગથી અમને વિચલિત ન કરો, અમને અરુચિ પેદા થાય એવું ન કરો.
ત્રિવિધ તાપ જે છે એ વ્યાધિ વગેરે આદિ વ્યાધિ ઉપાધિ અમારાથી દૂર રાખો અને નિશ્ચિત રૂપે અમને કોઈ રોગ ન થાય એવી પ્રાર્થના કરવામાં આવી છે. અનુગ્રહ નિગ્રહ શક્તિ ધરાવનારને નીલ લોહિત કીધા છે. તો આ પ્રકારે મંત્ર 1 માં પ્રાર્થના કરવામાં આવી. મંત્ર 2 માં 108 વાર પ્રાણાયામ કરીને મંત્ર 2 નું 5000 વખત અનુષ્ઠાન કરવામાં આવે તો મંત્ર સિદ્ધિ મળે છે અને સારી સંતતિ સમૃદ્ધિ સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે. મંત્ર 2 નો ધ્યાન શ્લોક છે ધૃતચામી કર પ્રખ્યમ શક્તિપાણીમ ષડાનનમ મયુરવાહનારૂઢમ સ્કંદરૂપમ શિવમ સ્મરેત. તો મંત્ર 1 માં જેમ ભૈરવનાથ હતા એવી રીતે અહીંયા ષણમુખ સુબ્રમણ્યમ સ્વામી સુબ્રમણ્યના રૂપમાં હું શિવજીનું ધ્યાન ધરું છું. સ્કંદ રૂપમ શિવમ સ્મરેત એટલે સ્મરણ કરું છું, ધ્યાન ધરું છું. જે મયુર વાહનારૂઢમ મયુર જેમનું વાહન છે, મયુર ઉપર સવાર છે, જે ષણમુખ છે, એ શક્તિપાણીમ એટલે શક્તિને હાથમાં ધારણ કરેલી છે, એટલે શક્તિને ધારણ કરનારા છે, શક્તિમાન છે. જે ધૃત ચામી કર પ્રખ્યમ, ધૃત એટલે પીગળેલું, ચામી એટલે તેજસ્વી, જે ચળકતું સુવર્ણ, પીગળેલા સુવર્ણ જેવા અત્યંત તેજસ્વી સ્વરૂપ ધરાવે છે એવા ધૃત ચામી કર પ્રખ્યમ, તેવા ભગવાનનું ધ્યાન ધરું છું. અહીંયા આખો જે 10મો અનુવાક છે એમાં મૃત્યુંજય એટલે ભગવાન મને અનુકૂળ થાય, આ મૃત્યુંજય વગેરે મૃત્યુંજય જે છે શિવજી એ અનુકૂળ થાય એવી પ્રાર્થના છે. તો આપણા દરેક પ્રાયશ્ચિત કર્મમાં પણ આવી રીતે પ્રાર્થના કરવામાં આવી હોય છે. તો ચરક સંહિતાનો મૃત્યુંજય મહાદેવ વૃષભધ્વજ કીર્તનાત નશ્યંતી સકલા રોગાહ સત્યમ સત્યમ વદામી અહમ. ચરક સંહિતાનો આ ધ્યાન શ્લોક છે. મૃત્યુંજયની ઉપાસના વેદ પ્રમાણ સિદ્ધ છે, એટલે આવી રીતે વેદમાં પણ આવી મૃત્યુંજયને પ્રાર્થના કરવાથી સકળ રોગ જે કંઈ દુરિત પાપ વગેરે જે છે એ સબ નિકલ જાયંગે. તો ચરક સંહિતામાં કાર્તિકેય જો ગણેશ એ જ એટલે હે રુદ્ર મંત્ર 2 જે છે યાતે રુદ્ર શિવા તનુહુ શિવા વિશ્વાહ ભેષજી શિવા રુદ્રસ્ય ભેષજી તયાનો મૃડ જીવસે. એટલે હે રુદ્ર, એમાં રુદ્ર સંબોધન છે. તે શિવા તનુહુ, તનુષ શબ્દ છે શકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. તનુષ તનુ એટલે શરીર. તો ભગવાનનું જે આ તનુ એટલે વિગ્રહ જે છે એ શિવા તનુ એટલે ભગવાનની જે અઘોર મૂર્તિ છે, અઘોર એટલે કલ્યાણકારી, દક્ષિણામૂર્તિને અઘોર કીધું છે, જે ભક્ત માટે કલ્યાણકારી છે, ભક્તનો પક્ષપાત કરનારી છે, ભક્તને જ્ઞાન પ્રદાન કરનારી છે, મોક્ષ પ્રદાન કરનારી છે. એટલે તે શિવા તનુહુ યા વિદ્યતે તયા તન્વ્યા તે આપની મંગળ મૂર્તિ વડે, મંગળ વિગ્રહ વડે નહ જીવસે મૃડ એટલે અમને સુખી કરો, અમને મોક્ષ સુખ પ્રદાન કરો. જીવસે અમારું આયુષ્ય જે છે એ દીર્ઘ કરો, અમારું સ્વસ્થ આયુષ્ય અમને આપો, સુખી સમૃદ્ધ જીવન પ્રદાન કરો. મૃડ એટલે અમને સુખી કરો. અને જીવસે, જીવસેનો અર્થ ટીકાકારે જીવિતુમ, જીવસે એટલે છંદ, છંદ એટલે વેદ, વેદમાં તુમુન પ્રત્યય જે છે આપણે કેમ ગંતુમ જવા માટે, તો તુમુન પ્રત્યય વેદમાં સે થઈ જાય છે. એટલે જીવિતુમ, જીવિતુમ એટલે જીવવા માટે અમને સુખી કરો. તો જીવિતુમ છે એ વેદમાં સે થઈ જાય, જીવસે. એટલે જીવસે એટલે શું? જીવિતુમ. છંદસી સે પ્રત્યય. તો આવી રીતે સુખી કરો.
યાતે રુદ્ર શિવા તનુ. હા, હે ભગવાન રુદ્ર, આપનું મંગળ સ્વરૂપ શુભ વિગ્રહ દક્ષિણામૂર્તિ સ્વરૂપ જે છે એ ઔષધિ સમાન છે. વિશ્વાહ ભેષજી, વિશ્વ એટલે સર્વ પ્રકારના રોગની ઔષધિ સમાન આપનું આ દક્ષિણામૂર્તિ સ્વરૂપ કે જ્ઞાન વિગ્રહ મંગળ મૂર્તિ જે છે એ ઔષધિ સમાન છે. તમામ પ્રકારના રોગ માટે, સંસાર રૂપી ભવરોગ માટે આપનું આ મંગળ અઘોર મૂર્તિ છે જે એ મંગળ છે, ઔષધિ સમાન છે. જે બધી જો એના દર્શન થાય કે એનો સાક્ષાત્કાર થાય કે એની સન્નિધિ પ્રાપ્ત થાય ભગવાનની અઘોર મૂર્તિની, તો બધી પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે એ અનુગ્રહ થઈ જાય. એટલે પરિસ્થિતિ ગમે તે હોય એમાં શિવજીનું આવું સ્મરણ થઈ આવે કે આવું સાક્ષાત દર્શન થાય, સન્નિધિ અનુભવાય ભગવાનની, તો એ પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પણ આપણને અનુગ્રહ સ્વરૂપ થઈ જાય. તો હા, એ ચેન્જ થઈ જાય. એટલે આપણો એમના પ્રત્યેનો જે અભિગમ છે એ બદલાઈ જાય. ભગવાનના દર્શન થાય એટલે શું, કોઈ પ્રકારનું આપણને એના પ્રત્યેનું જજમેન્ટ ના રહે. અને પછી ભગવાને શિવા રુદ્રસ્ય ભેષજી, એટલે ભગવાનની જે આ મંગળ વિગ્રહ જે છે એ, એટલે ભગવાન પોતે વૈદ્ય છે, રાજવૈદ્ય છે. સંસાર રૂપી ભવરોગનો નાશ કરવા વાળું રુદ્રસ્ય ભેષજી, એટલે ભગવાન રુદ્રનું જ્ઞાન, ભગવાન રુદ્રનું સ્વરૂપ કે વિગ્રહ એટલે શું, આત્મજ્ઞાન. જો દસમો તો છે જ પોતે, પરંતુ દસમાનું જ્ઞાન એને એની બધી શોધમાંથી નિવૃત્ત કરે છે. એમ રુદ્રસ્ય શિવા ભેષજી એટલે શું, ભગવાનના મંગળ સ્વરૂપનું જ્ઞાન, એટલે કે પરમાત્માનું જે પ્રત્યેગાત્મ સ્વરૂપે ઓળખાણ થાય એ વસ્તુ. એટલે પરમાત્મા જ્યારે આપણને આવી રીતે યમે વૈશ વૃણુતે તેન લભ્ય થઈ જાય, પરમાત્માની પસંદગી કરવામાં આવે ત્યારે પરમાત્મા એ ભક્તમાં આગળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. તો એ શિવા રુદ્રસ્ય ભેષજી છે. એટલે ભગવાનના આ સંસાર રૂપી રોગનો નાશ કરવા વાળી આપની અનુગ્રહ રૂપી મૂર્તિ જે છે એના વડે અમને આશીર્વાદ આપો. તયા નહ મૃડ, એના વડે એ મંગળ મૂર્તિ વડે, એટલે કે એ આત્મ સ્વરૂપના જ્ઞાન વડે અમને મૃડ સુખી કરો, જીવસે એટલે અમને સુખી સમૃદ્ધ જીવન પ્રદાન કરો, શાશ્વત સુખ પ્રદાન કરો, સુખી સમૃદ્ધ જીવન બક્ષો અમને. એટલે પૂર્ણ અનંત પરમાત્મા તો જો છે જ, પૂર્ણ છે, અનંત છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પરંતુ એ પરમાત્મામાંથી હું સચ્ચિદાનંદ સ્વરૂપના જ્ઞાનનું આવાહન કરી રહ્યો છું અત્યારે. પરમાત્મા તો મારા આત્મ સ્વરૂપે છે જ, એ ખબર નથી મને, એટલે આત્મ સ્વરૂપે પ્રગટ થાય એવું જ્ઞાનનું હું આવાહન કરી રહ્યો છું. એટલે પૂર્ણ પરમાત્મામાંથી મંગળ અનુગ્રાહક રૂપનું, જે મારામાં બુદ્ધિયોગ પ્રદાન કરે છે એ રૂપનું હું આવાહન કરું છું. કે જે આવાહન કરવાથી અમને સુખ શાંતિ સલામતી મળે, આત્મ સ્વરૂપે પ્રગટ થાય. એટલે વિશ્વાહ ભેષજીનો અર્થ કરેલો છે, વિશ્વેષુ સર્વેષુ અપી અહસ્સુ ભેષજી દારિદ્ર્યાદેહે ઔષધવત વિનાશ હેતુ. સર્વ સમયે કોઈ પણ પ્રકારની આડઅસર વિના સર્વ પ્રકારના રોગનું નિવારણ કરનાર જે દવા કે ઔષધિ છે એને વિશ્વાહ ભેષજી કીધું છે. તમામ પ્રકારે બધા જ સમયે એ દવા જે છે ભગવાનનું સ્વરૂપ એ ગમે તે પરિસ્થિતિમાં કલ્યાણ જ કરે, એની કોઈ આડઅસર કે આ તે બધું ના થાય. ભવરોગ દારિદ્ર્ય રોગ જે છે એ પણ નાશ કરે. એટલે અભ્યુદય અને નિશ્રેયસ બંને પ્રદાન કરનારી ભગવાનની આ શિવા એટલે કે વિશ્વાહ ભેષજી એ શિવા છે. શિવા એટલે ભગવાનનું મંગળ જ્ઞાન સ્વરૂપ છે. ભેષજી એટલે દવા, ઔષધિ, કે જેનાથી આપણો રોગ દૂર થાય. વિશ્વ એટલે સર્વ, એટલે રોગ, સર્વ પ્રકારના રોગમાંથી મુક્ત કરનારું. એટલે ભગવાન કઈ ઓલું દૂર કરે છે દારિદ્ર્યતા કે સંસાર, તો સર્વ પ્રકારની હુમાં કેન્દ્રિત અલ્પતા, અપૂર્ણતા, સંકુચિતતા, મર્યાદા, પરિચ્છિન્નતા અને પરતંત્રતાને દૂર કરે છે. આ બધું જે હું બોલ્યો એ હુમાં કેન્દ્રિત હોય ને તો જ આપણને દુઃખ આપે છે. એટલે સંકુચિતતા, મર્યાદા, પરિચ્છિન્નતા, પરતંત્રતા હુમાં મને ચાલે છે, એટલે કે હું એને સહન કરી શકતો નથી.
તો એમાંથી મુક્તિ પ્રદાન કરે છે. ભગવાન સાચા વૈદ્યનાથ છે, રાજવૈદ્ય છે. એટલે રોગનું નિદાન પણ ભગવાન છે, ઔષધિ પણ ભગવાન છે, અને વૈદ્ય પણ ભગવાન જ છે. ભગવાનનું સ્વરૂપ એટલે બ્રહ્મ વિદ્યા, તો એ રેમેડી એટલે કે ઔષધિ છે. એને જે શિવા તનુહુ કીધું છે. જો તનુહુ શબ્દ સ્ત્રીલિંગ એટલે શિવા કીધું છે. તો તનુહુ એટલે શરીર, તો ભગવાનનું શરીર એટલે શું? અહીંયા જ્ઞાન લેવાનું છે. ભગવાનનું મંગળ શરીર, મંગળ વિગ્રહ શું છે? ભગવાનનો આત્મ સ્વરૂપે જ્ઞાન, એને શિવા તનુહુ કીધું છે. સ્વરૂપ જ્ઞાનના ઉપદેશ માત્રથી જ અત્યારે ભગવાન તમે અમને મુક્ત કરો. ભગવાનનું મોક્ષ પ્રદાતા રૂપ જે છે, ઉપદેષ્ટા રૂપ, એ અત્યંત મહત્વનું અને ભક્ત માટે મંગળ સ્વરૂપ છે. કેમ? કારણ કે શિવાતનુ જે છે એ રોગ એટલે કયો? અજ્ઞાન રૂપી રોગનો વિરોધી છે. જો ભગવાન અજ્ઞાનનો વિરોધી નથી, ભગવાન સ્વયં અજ્ઞાનનો વિરોધી નથી. એ છે ત્યારે અજ્ઞાન પ્રકાશી જ રહ્યું છે ને. અત્યારે ભગવાન છે અને અજ્ઞાન પણ છે. એટલે ભગવાન અજ્ઞાનનો વિરોધી નથી, તો પછી શું કરવાનું ભક્તે? ભગવાનનું જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. હા, તો શિવાતનુહુ એટલે ભગવાનનું જ્ઞાન. તો ભગવાન તમે નહીં, તમારું જ્ઞાન જોઈએ છે અમને, કે જે અજ્ઞાનનું વિરોધી છે, જે રોગનું વિરોધી છે, જે દુઃખનું વિરોધી છે. તો અમારી શિવાતનુહુ જે છે આપનું સ્વરૂપનું જ્ઞાન, એ અમારી અહમ વૃત્તિને બાધિત કરો, ભવરોગનો નાશ કરો, દારિદ્ર્યનો નાશ કરો. તયા અસ્માન મૃડય. મૃડ એ કેવું છે? વેદમાં આવેલું મધ્યમ પુરુષ એક વચન, હે ભગવાન તમે મને સુખી કરો. તો મૃડય પણ આ છે. પહેલા અનુવાકમાં મૃડય, આપણે લોટનું મધ્યમ પુરુષ એક વચન હોય ને, મૃડય, તો આમાં મૃડ પણ આવે છે. તો મૃડય સુખય એટલે ભગવાનના મંગલમ દિશતુ મેં સદાશિવ, મને મંગળનું દર્શન કરાવો, એટલે આપના મંગળ સ્વરૂપનું દર્શન કરાવો. હિરણમયના પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ દત્તમ પૂષણ અપાવૃણું, એનું આપ નિરાવરણ કરી નાખો, આપના સ્વરૂપનું હિરણમય પાત્રથી દૂર કરી દો. એટલે વિશ્વાહ ભેષજી એને બીજા આચાર્યોએ ઐહિક સુખ પ્રદત્વ કીધું છે. આ લોકમાં સુખ, દારિદ્ર્ય વગેરે જે નાશ પામે, જેથી શાંતિથી કોઈ પ્રકારની ચિંતા વગર આપણે ભગવત ભજન કરી શકીએ. બીજા કોઈ પરિસ્થિતિઓ જે છે, દુઃખદ પરિસ્થિતિઓ, રોગ વગેરે ના આવે, બધા પ્રકારના દારિદ્ર્યમાંથી મુક્ત કરનારું વિશ્વાહ ભેષજી, જેને પ્રેયસ દાતા એવું કહેવાય. પ્રેયસ પણ પ્રદાન કરે છે, જે જરૂરી છે આ જીવન ટકાવવા માટે, એ પ્રકારનું. અને મોક્ષ સુખ પ્રદત્વ એટલે પહેલી લાઈનમાં જે છે વિશ્વાહ ભેષજી, એ પ્રેયસ એટલે કે અભ્યુદય કરનારું, અને શિવા રુદ્રસ્ય ભેષજી જે છે એ મોક્ષ સુખ પ્રદત્વ છે. એટલે સંસાર રોગ હર, એટલે નિશ્રેયસ પ્રદાન કરનારું દિવ્ય ઔષધિ રૂપ છે. એટલે કલ્યાણકારી શાંત સ્વરૂપ વડે અમને જીવનદાન આપો, સુખી કરો, અમે આપના આશ્રયે સુખેથી જીવીએ. તયા નહ મૃડ જીવસે, અમે સુખેથી જીવીએ. પછી મંત્ર 3 અને 4 એનો ધ્યાન શ્લોક એક જ છે. મંત્ર 3 અને 4 સાથે એટલે ધ્યાન શ્લોક એક જ છે. દિવ્ય સિંહાસનાસીનમ સ્તૂયમાનમ મહર્ષિભિઃ પ્રસન્નવદનમ ધ્યાયેત સોમમ સોમાર્ધ શેખરમ. શેખર એટલે ક્રિસેન્ટ, એટલે સુદ પાંચમ એનો જે ચંદ્રમા હોય, અથવા તો વદ બારસનો જે ચંદ્રમા હોય, જે અર્ધ ચંદ્રાકાર જેવો દેખાય આપણને, તો એ પાર્વતીજી સહિત શિવજીનું હું ધ્યાન ધરું છું, જે દિવ્ય રત્ન જડિત સિંહાસન ઉપર વિરાજમાન છે. સંત મહાત્માઓ વડે જે સ્તુતિ કરાયેલા છે, પ્રસન્ન મુખકમળ વડે જે ખુશખુશાલ જણાઈ રહ્યા છે. તો ભગવાનનું પણ આમ પ્રસન્ન રૂપ મારા ઉપર અનુગ્રહ કરી રહ્યા છે, ત્યારે કેવા પ્રસન્ન છે, એવા રૂપનું ધ્યાન ધરવાનું છે. જેમનો તાજ, જેમનું મસ્તકનો જે ઓલું મુગટ છે, એ અર્ધ ચંદ્રાકાર વડે સુશોભિત છે, અર્ધચંદ્રબિંબ વડે સુશોભિત છે. તો એવા ભગવાનનું ધ્યાન ધરું છું. આ મંત્રના ઋષિ માર્કંડેય છે, જગતી છંદ છે, અને રુદ્ર દેવતા છે.
આ મંત્ર 3 અને 4 નું આ પ્રકારે અનુષ્ઠાન વગેરે કરવાથી આસપાસના જેટલા પણ જીવો છે બધાનું કલ્યાણ થાય, બધાને અનુકૂળ પરિસ્થિતિ સંજોગો રચે ભગવાન અને સુખી કરે, અને સ્વરૂપભૂત સુખનો પણ આવિર્ભાવ ભગવાન કરે છે. તો મંત્ર 3 અને 4, તો આમાં ઇમાગુમ રુદ્રાય એટલે ઇમામ રુદ્રાય તવસે કપર્દિને ક્ષયદ્વીરાય પ્રભરામહે મતિમ યથા ન શમ અસત દ્વિપદે ચતુષ્પદે વિશ્વમ પુષ્ટં ગ્રામે અસ્મિન અનાતુરમ સ્યાત. આમાં છે ને આપણું અસ્થિ અને વગેરે બધું જે છે એવા ક્રિયાપદ નથી હોતા. વેદનું વ્યાકરણ જુદું હોય છે. આપણે જે ભણીએ છીએ પાણીની વ્યાકરણ, જેમાં ભવતી, ભવતું એવા બધા ક્રિયાપદ આવે જે 10 લકારોના, એવું વેદનું વ્યાકરણ જુદું હોય છે. લટ વર્તમાને લેટ વેદે, તો વેદમાં જે લકાર હોય, લકાર એટલે ક્રિયાપદના બધા જે રૂપો, વર્બ, એ લેટ કહેવાય છે, એને વેદના રૂપ કહેવાય છે. તો આપણામાં કેવું, ભગવાન મારું કલ્યાણ થાવ એટલે કેવું છે કે શમ સ્યાત, શમ એટલે કલ્યાણ, મારું સ્યાત એટલે એમાં સ્યાત ક્રિયાપદ આપણે આશીર્લિંગનું વાપરીએ. જ્યારે આમાં છે ને અસત એટલે સ્યાત, અસત એ લેટ છે, વેદનો લકાર છે. તો વેદમાં બધા પ્રત્યયો પણ જુદા હોય. અમે સર્વજ્ઞ રુદ્ર ભગવાનને અમારી માનસિક પૂજા સમર્પિત કરીએ છીએ. જે રુદ્રાય ઇમામ મતિમ પ્રભરામહે, એ એક વાક્ય છે. ઇમામ એટલે આ, મતિમ એટલે અમારી માનસિક પૂજા, માનસિક આરાધના, માનસિક અમારી પ્રાર્થના છે, જે એ અમે સમર્પિત કરીએ છીએ. પ્રભરામહે કોને તો રુદ્રાય તવસે અને કપર્દિને ક્ષયદ્વીરાય, આ બધા ચતુર્થી વિભક્તિ છે. અમે સમર્પિત કરીએ છીએ, જેને સમર્પણ કરવાનું હોય એની ચતુર્થી આવે. એટલે રુદ્રાય ભગવાન રુદ્રને, તવસે એટલે તપોબલ ભૂતે, જે સર્વજ્ઞ છે, તપસ્વી છે એવા તપોબલ ભૂતે, એવા તપસ્વીને, કપર્દિને એટલે જટાજૂટ વતે, જે જટાજૂટ ધરાવનારા છે એવા. પછી ક્ષયદ્વીરાય 2-3 વખત આવશે અહીંયા આ બધા મંત્રોમાં. ક્ષયદ્વીરાયનો અર્થ આમ અમારા આંતરિક શત્રુઓનો નાશ કરે, દુરિત પાપનો નાશ કરે, એને ક્ષયદ્વીરાય કહેવામાં આવે છે. અમારા પ્રતિપક્ષી કોણ છે? આપણા દુરિત કે પાપ જ છે, જે આપણને આધ્યાત્મિક સાધનામાં નડી રહ્યા છે. તો એ આંતરિક શત્રુઓ જે છે એના ઉપર જે વિજય મેળવી રહ્યા છે એને ક્ષયદ્વીરાય કીધું છે. એવા ભગવાન છે. તો એમને અમે અમારી પ્રાર્થના પ્રભરામહે સમર્પિત કરીએ છીએ. યથા નહ, જેવી રીતે અમે કઈ રીતે સમર્પિત કરીએ છીએ, જેથી નહ શમ અસત, અમારું કલ્યાણ થાય. દ્વિપદે અમારા સ્વજનોનું, નહ અસ્માન, અમારું કલ્યાણ થાય. અસ્માકમ કે ગમે તે, અસ્માન એ ક્રિયાપદ પ્રમાણે કરવાનું, જેથી અમારું કલ્યાણ થાય. દ્વિપદે અમારા સ્વજનોનું કલ્યાણ થાય. દ્વિપદ એટલે 2 પગ ધરાવનારા, એટલે અમારા પુત્ર પૌત્ર વગેરે જે સ્વજનો છે એમનું કલ્યાણ થાય. ચતુષ્પદે એટલે અમારું પશુધન જે કંઈ પણ છે એનું કલ્યાણ થાય. વળી વિશ્વમ એટલે સમગ્ર, ગ્રામે અસ્મિન ગ્રામે અમારું જે આખો સમાજ છે, અમારું ગામડું જે છે એ પણ એનું પણ કલ્યાણ થાય. અમારા ગામડામાં રહેલા જેટલા પણ જીવો છે એ બધાનું કલ્યાણ થાય. પુષ્ટમ એટલે કે એ પુષ્ટ થાવ. અસ્મિન અનાતુરમ સ્યાત એટલે બધા રોગથી મુક્ત થઈ જાય, સ્વસ્થ રહે, કોઈ પણ પ્રકારનો રોગ એમને વ્યાધિ વગેરે ના લાગે. જો તવસે એટલે સર્વજ્ઞ, કપર્દી શબ્દ કઈ રીતે બનેલો છે? તો કમ એટલે ગંગાજલમ, ગંગાજલમ પર્દયતી, પાલયતી, જે ગંગાજળનું પાલન કરે છે, એટલે ગંગાજળને ઝીલે છે. સહ કપર્દહ, એને જે જટા છે એનું નામ કપર્દ કીધું, અને સહ અસ્ય અસ્તિ ઇતિ કપર્દી, એટલે કપર્દ ને જટા કીધી. જટા એટલે કમ પર્દયતી, ગંગાજળને જે પાલન કરે છે, ગંગાજળનું પાલન કરે છે, રક્ષણ કરે છે,
એ કપર્દ એ જટા જેની પાસે છે, જે ગંગાજળને રક્ષે છે, એ કપર્દ, અને કપર્દ ધરાવનારને કપર્દી કીધો છે. એવા ભગવાન કપર્દી છે. ક્ષયદ વીરાય રુદ્રાય, એટલે ક્ષયંત ક્ષીયમાણા વીરા પ્રતિપક્ષા, આપણા જે પ્રતિપક્ષીઓ છે, પ્રતિપક્ષીઓ એટલે આપણા પાપ દુરિત વગેરે, જે આંતરિક શત્રુઓ, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય વગેરે, એના ઉપર એને હણી રહ્યા છે ભગવાન. જેમ ઓલું આપણે સાવરણી લઈએ તો કેવો કચરો બધો સાફ થઈ જાય, એમ ભગવાન રુદ્ર પણ આપણા અંતઃકરણમાં સાવરણી ફેરવી રહ્યા છે, બધા પાપ દૂર કરી રહ્યા છે. તો કેમ ભગવાનને શું સૂઝ્યું તે સાવરણી પકડીને મંડી પડ્યા છે, બધા પાપ દૂર કરી રહ્યા છે? તો કે ઇમામ મતિમ પ્રભરામહે, અમે કંઈક કરી રહ્યા છીએ, ભક્ત કંઈક કરે છે ને માટે ભગવાન કંઈક કરે છે. એટલે ભક્ત માટે આ પ્રાર્થના બહુ મહત્વની છે કે અમે તમને આવી રીતે માનસિક પૂજા સ્તુતિ આરાધના કરી રહ્યા છીએ અને એ સમર્પિત કરી રહ્યા છીએ. ઇમામ મતિમ બુદ્ધિમ પ્રભરામહે, પ્રભરામહે એટલે પ્રકર્ષેણ નૈરંતર્ય રૂપેણ ધારયામહ, પ્રકૃષ્ટ અત્યંત ભાવનાપૂર્વક, અત્યંત દ્રઢ ભાવનાથી અમે આ પૂજા અર્ચના કે શરણાગતિ પૂર્વક આપને પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારું અજ્ઞાન દૂર થાય, અજ્ઞાનનું કાર્ય દૂર થાય. મેં કીધું કે એ પ્રાર્થનામાં એટલું બળ હોય છે કે જે અશક્યને પણ શક્ય બનાવી દે છે. આપણે ઓલું આ પ્રાર્થના કરીએ ને ત્યારે હંમેશા સૌથી પહેલા છે ને ભગવાનના સામર્થ્યનું ધ્યાન કરી લેવાનું. કરતુમ અકર્તુમ અન્યથા વા કરતુમ શક્ત, તો ભગવાન અકર્તુમ શક્ત પણ જે શક્ય જ નથી એને પણ કરી આપે. અગ્નિદેવ અગ્નિના કુંડમાં ઓલું બાળક અગ્નિની જ્વાળાઓથી રમતું હતું, અથવા તો પોતાના સાથે પોતાના જીવનમાં પણ કંઈક એવી ઘટના ઘટી હોય કે ભગવાનનું સામર્થ્ય સ્પષ્ટપણે જણાઈ આવ્યું હોય. મેં ઓલું એક્ઝામનું ઉદાહરણ આપ્યું હતું કે આપણે લખ્યું જ ના હોય ને છતાં આપણે પાસ થઈ ગયા. કઈ રીતે? તો અશક્યને પણ શક્ય બનાવે. એટલે 10 માર્ક આના ગ્રેસના આપ્યા, 10 માર્ક આ રૂલ આવ્યો, એટલે કે યુનિવર્સિટીમાં એવો રૂલ આવ્યો. એટલે આવું કંઈક સામર્થ્ય યાદ કરીને પછી આ પ્રાર્થના કરવાની. એટલે ભગવાન પછી सावरणी लेने हृदय यस ग्रेस वो रूल्स वो उसी टाइम पे आया, पहले कभी नहीं था. तो 20 मार्क्स ग्रेस के मिले हैं. बोलो. એટલે એટલી હૃદયપૂર્વક દ્રઢ ભાવનાથી આપણે આ મતિમ પ્રભરામહે છે. પ્રભરામહે એટલે પ્રકર્ષેણ નૈરંતર્ય રૂપેણ ધારયામહ. તો અમે આવી રીતે અત્યંત દ્રઢ ભાવનાથી આપને પ્રાર્થના કરીએ છીએ, સમર્પિત કરીએ છીએ અમારી પૂજા સ્તુતિ આરાધના માટે. આપ કલ્યાણ કરો. યથા નહ અસ્માકમ, અમારું જે કંઈ દ્વિપદે એટલે પુત્ર પૌત્રાદયે, ચતુષ્પદે એટલે ગવાશ્વાદયે, શમ સુખમ સ્યાત, શમ સુખમ અસત એટલે શમ સુખમ સ્યાત, અમારું કલ્યાણ થાય, સુખી થાય. અસ્મિન ગ્રામે સ્થિતમ વિશ્વમ, આ ગામમાં રહેલા, વિશ્વમ એટલે સમગ્ર જીવો, વિશ્વ એટલે વિશ્વ શબ્દ સર્વનામ વાચી છે, સર્વ. તો જેટલા પણ જીવો છે, સર્વમપી પ્રાણી જાતમ, યથા પુષ્ટમ અનાતુરમ સ્યાત, જેવી રીતે પુષ્ટ થાય અને અનાતુર થાય એટલે વ્યાધિથી મુક્ત થઈ જાય. રોગ હોય તો જતો રહે અને ના થયો હોય તો એ સ્વસ્થ જ રહે. દીર્ઘ અનુકૂળ સ્વસ્થ આયુષ્ય પ્રાપ્ત કરે. ઇતિ મતિમ પ્રભર. नहीं मैं बोपल में प्रार्थना कर रहा हूँ, आप वो बोड़क देव में प्रार्थना करो, आप वस्त्रापुर में करो, प्रकाश भाई गांधीनगर में करो, ऐसे सब कुछ समष्टि आ जाएगी. फिर ऐसे અમારા સમાજમાં જે કંઈ પણ આ જીવો છે એ સુખી થાય, રોગમુક્ત થાય અને કેવી અનુકૂળતા હોય તો ભગવત ચિંતન થઈ શકે, માટે એવી પ્રાર્થના કરવામાં આવે છે. એટલે નિત્ય નિરંતર એવી બુદ્ધિ અમે ધારણ કરીએ છીએ, એવું અનુસંધાન કરીએ છીએ. અમારા જીવન જરૂરી સર્વ ચીજ વસ્તુઓ મળી રહે અને સ્વજનો સુખેથી રહે, પશુધન પુત્રધન વગેરે મજબૂત રહે, ઠરેલ રહે, પોષણ કરનારું. એ પશુધન વગેરે જે છે, સમૃદ્ધિ વગેરે અમારું પોષણ કરનારી બની રહે, એનાથી અમારું પોષણ વગેરે પણ થાય. એટલે પોતે પોતાનું શિવાર્પણ કરે છે અહીં ભક્ત. શિવ મતિમ પ્રભરા મહેથી પોતે પોતાનું પણ શિવાર્પણ કરે છે અને શિવકર્મમાં જ રત રહેવાની પ્રાર્થના પણ ભક્ત કરે છે કે અમે નિત્ય નિરંતર આપની આ પ્રાર્થના સ્તુતિ ભજન વગેરે કરી શકીએ.
તો એક તવસે પદ છે અને કપરદીને છે. તો તવસે એટલે પ્રાચીનતમ, તપસ્વી અથવા બળવાન. તવસના આટલા બધા અર્થ થાય છે. અત્યંત બળ ધરાવનારા, તપસ્વી અથવા તો પ્રાચીનતમ. યસ્ય જ્ઞાનમયમ તપઃ, જેણે તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત શોકામયત બહુશ્યામ પ્રજાએ વગેરે જે તપ કર્યું હતું, જ્ઞાનરૂપી તપથી ભગવાન પુષ્ટ થયા હતા અને પછી આ સર્જન વગેરે થયું હતું. તો સૃષ્ટિના જે ઘરમાં સૌથી વધુ વડીલ દાદા હોય છે, એ વડીલ દાદાને કેવું કે દાદા દાદી હોય એને પોતાના પુત્રોની કેવી ચિંતા હોય, એટલે એના માટે જ હંમેશા એ પૌત્રોને અનુકૂળ રહેતા હોય છે. તો તવસે એટલે સૌથી પ્રાચીનતમ, સૌથી વડીલ દાદા છે શિવજી. એટલે ભગવાન આપણા સૌથી વડીલ દાદા છે. એના સંતાનો માટે અતૂટ પ્રેમ છે. એટલે તવસેથી ભગવાન એના જે ભક્તો કે જીવો જે ભગવાનનું જે સર્જન કરેલું છે એ બધા જીવો માટે ભગવાનને અતૂટ પ્રેમ છે. એનો અર્થ તવસે કરેલો છે, તવસે સંબોધન છે. એટલે ભગવાનને આવું યાદ કરાવીએ કે જુઓ ભગવાન, તમને તમારા સંતાનો ઉપર અતૂટ પ્રેમ છે, એવું ભગવાનનું સંબોધન કરીને યાદ કરાવીએ કે જુઓ ભગવાન, તમને બહુ પ્રેમ છે અમારા માટે અમારા હિતની તમે પ્રતિજ્ઞા કરેલી છે. નમે ભક્ત પ્રણશ્યતિ યોગક્ષેમમ વહામ્યહમ વગેરે પોતાના સંતાનોની હિતની પ્રતિજ્ઞા કરેલી છે. માટે તવસે રૂપની સ્મૃતિથી સાધક પરમાત્માને યાદ કરે છે કે ભગવાન આવા વડીલ છે, વૃદ્ધ છે અને છતાં આશુતોષ છે, એટલે કે બળવાન પણ છે, ઈષ્ટ પ્રાપ્તિ કરાવી આપે છે. પછી વડીલ છે, જટાધારી છે. તો વડીલ એવા જટાધારીમાં અમે અમારી બુદ્ધિ સમાહિત કરીએ છીએ. અને ક્ષયદ્વીરાય એટલે અમારા બધા ઓલા પાપ વગેરેને દૂર કરો. કામારી સ્મરારી રૂપ જે છે, વિરોધી રૂપમાં આવવું. ક્ષયદ્વીરાય એટલે અમારા જે વિરોધી છે એનો સફાયો કરી નાખનાર. એટલે જેમ ઓલા વડીલ બધા જે હોય એ કેવું લોક સંગ્રહ માટે યોગ્ય પ્રકારનું આવી રીતે પોતાના વર્તનથી પણ ઉપદેશ આપતા હોય અને ઉપદેશથી પણ આવી રીતે કંઈક શીખવતા હોય. તો એવી રીતે અમે લોકો પણ લોક સંગ્રહમાં વ્યસ્ત રહીએ, ક્યારે અમારાથી સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિઓ ન થાય. મતિમ પ્રભરામહે એટલે આવી રીતે નિસ્વાર્થતાથી જ અમે ભગવત ભજન સમષ્ટિની સેવા કરતા રહીએ. સર્વ કાર્યો અમારા જીવો, પશુઓ, સ્વજનો માટે પુષ્ટિપ્રદ બની રહે. તો નિસ્વાર્થતાથી જે કંઈ પણ કર્તવ્ય પાલન થતું રહેશે એનાથી સમષ્ટિની સેવા જ થશે. સમષ્ટિની સેવા થશે એનાથી આપણને પણ પુષ્ટ થતા રહીશું. એટલે ભગવાન ધર્મો રક્ષતિ રક્ષિત, એટલે રક્ષિત ધર્મ રક્ષતિ. તો જેવી રીતે આપણે ધર્માચરણ કરીશું, યોગ્ય ભાવે નિષ્કામ ભાવે કર્તવ્ય પાલન કરીશું, તો આપણે એનાથી આપણું જ લાભ થવાનો છે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ. એટલે અમારા નિસ્વાર્થ કર્તવ્ય પાલનથી અમારા ગામના જીવો પણ પુષ્ટ થાય. એ પુષ્ટ થશે તો અમે લોકો પુષ્ટ થઈશું. અસ્થિનું લેટ વેદનું વર્તમાન કાળનું રૂપ અસત છે. યથા નહ શમ અસત. અસત એટલે લેટનું વર્તમાન કાળનું વેદનું રૂપ છે. આપણામાં અસ્થિ હોય, વેદમાં અસત હોય. તો મતિમ પ્રભરામહે એટલે ભગવાનની સેવા પૂજા આરાધના નિત્ય નિરંતર કરતા રહીએ. એટલે આટલા માટે રુદ્રાધ્યાયી એટલે વ્યાસોક્તિ છે. એટલે વ્યાસ ભગવાને કીધું છે કે રુદ્રાધ્યાયી વસેદ યત્ર. જે ગામમાં આવો રુદ્રાધ્યાયી એટલે કે રુદ્રનું પઠન દ્વારા, અભિષેક દ્વારા આ દરરોજ એનું અનુષ્ઠાન વગેરે કરનારો હોય એ રુદ્રાધ્યાયી વસેદ યત્ર ગ્રામે વા નગરે પીવા. જે ગામમાં, જે નગરમાં રુદ્રાધ્યાયી વસતો હોય ત્યાં વ્યાધિ દુર્ભિક્ષ ચૌરાદી બાધા તત્ર ન જાયતે. તો ત્યાં કોઈ વ્યાધિ ના જન્મે, કોઈ દુર્ભિક્ષ ભૂખમરો પણ ના જન્મે, ચોર વગેરે બાધા જે છે એ ત્યાં આવતી નથી. તો એવી રીતે પણ આનું મહત્વ કહેવામાં આવેલું છે. એટલે ભગવાનને જે ચાર નામ છે અહીં, રુદ્રાય, તવસે, કપરદિને અને ક્ષયદ્વીરાય.
તો રુદ્રાય જે છે એટલે દુઃખ દ્રાવકતા, દુઃખ અજ્ઞાનને નાશ કરનાર ભગવાન રુદ્ર છે. તવસેથી, તવસે એટલે એક તો તપસ્વી અર્થ કર્યો તો, વડીલ અર્થ કર્યો તો, વૃદ્ધ અર્થ કર્યો તો, અને બળવાન, અત્યંત બળવાન. તો અનુગ્રહ કરવામાં જે બળવાન છે, આશુતોષ તો બધાય હોય, પણ સર્વેશ્વર કોઈ નથી હોતું. જલ્દીથી પ્રસન્ન થઈ જાય, પણ કંઈક પ્રસન્ન થઈને કંઈક આપવાની તાકાત તો હોવી જોઈએ. તો ભગવાન કેવા આશુતોષ છે? સર્વેશ્વર આશુતોષ છે. એટલે અનુગ્રહ, નિગ્રહ, સામર્થ્ય અદ્ભુત ધરાવે, એને તવસે કીધું છે. કપરદીથી અનન્ય સાધ્ય કર્મ નિર્વાહકતા, એટલે ભગવાને જે ગંગા ધારણ કરી સમષ્ટિના કલ્યાણ માટે, ગંગાજીને પોતાના જટામાં ધારણ કરી અને આખો પ્રવાહ પૃથ્વીલોક પર પછી પ્રવાહિત કર્યો. એટલે અનન્ય સાધ્ય કાર્ય નિર્વાહકતા છે ભગવાનની. અને ક્ષયદ્વીરાયથી પ્રાગલ્ભ્ય બતાવ્યું. ભક્ત માટે અત્યંત મહત્વનું કામ કરનારા, દુરિત પાપનો નાશ કરનારા ભગવાન ક્ષયદ્વીરાય. એક મંત્ર 4 છે, જોઈ લઈએ. મૃડાનો રુદ્રોતનો મયસ્કૃધિ, એટલે મૃડામાં મૃડ જ છે, પણ વેદમાં પછી ઘણી વાર જગ્યાએ આ એવું આવી જાય. આ મૃડ પછી આ, એટલે મૃડા એટલે મૃડ સમજવાનું. મૃડ એટલે સુખય, અમને સુખ પ્રદાન કરો, અમને પરમ આનંદથી અનુગૃહિત કરો. નહ મૃડ અસ્માન મૃડ, અમને આવી રીતે આનંદિત કરો. હે રુદ્ર ભગવાન. ઉતનઃ મયસ્કૃધિ ક્ષયદ્વીરાય નમસા વિધેમતે. હે ક્ષયદ્વીર એટલે ક્ષયદ્વીરાય નમઃ. ક્ષયદ્વીરાય એટલે આંતરિક શત્રુઓનો નાશ કરનાર, જે પ્રતિપક્ષીઓનો વિધ્વંસ કરનાર. નમસા વિધેમતે તે તુભ્યમ, તમને અમે નમસ્કાર પ્રદાન કરીએ છીએ, એટલે કે વારંવાર નમસ્કાર કરીએ છીએ. સ્તુતિ વડે પૂજા કરીએ એને નમસા વિધેમતે એવું કીધું છે. આપની સ્તુતિ પૂર્વક અમે આપની પૂજા કરી રહ્યા છીએ, નમસ્કાર કરી રહ્યા છીએ. મયસ્કૃધિ એટલે શ્રેય અને પ્રેય. મયસ એટલે જો સંભવે મયો ભવે જે જોયું હતું, એમાં મયસ એટલે પરલોકનું સુખ, એટલે એ મંત્રમાં એવું હતું. અહીંયા મયસથી આપણે શ્રેય અને પ્રેય બંને સમજવાનું છે. તો શ્રેય અને પ્રેય એવી અમને લક્ષ્મી કે સમૃદ્ધિ પ્રદાન કરો, સાચું સુખ પ્રદાન કરો, જે સ્વતંત્રતા આત્મસુખ છે એ પણ પ્રદાન કરો. અને જ્યારે આપ યચ્છંચ યોશ્ચ જે છે ને, એટલે યતશમ અથવા તો યચ્છમદી પ્રેય સુખ અભ્યુદય, અને યોશ્ચ, આ યોશ્ચ એ મોક્ષ સુખ છે, તો એ પ્રદાન કરો અમને. હવે નમસા વિધેમતે, નમસ્કાર કરવાથી અમારા પિતા એટલે મનુ, જે અમારા પિતા છે એ આ યત બંને પ્રકારની સુખ કે લક્ષ્મીને પ્રાપ્ત થયા હતા. મનુહુ આયજે એટલે પ્રાપ્ત થયા હતા. આપને નમસ્કાર કરવાથી અમારા પિતા મનુ જે છે એ આ બંને પ્રકારનું શ્રેય અને પ્રેયને પ્રાપ્ત થયા હતા. તત અશ્યામ એટલે અમારા પિતૃઓ પાસે જે કંઈ પણ બધી સંપત્તિ હતી, વૈદિક વારસો હતો કે અભ્યુદય, બંને પ્રકારની જે સંપત્તિ છે એનું અમે ભોગ કરીએ. તત અશ્યામ એટલે એનો અમને લાભ મળે. તવ રુદ્ર પ્રણીતૌ એટલે આપ રુદ્ર ભગવાનને પ્રણામ કરવાથી મારા પિતૃઓ મનુ વગેરેને જે કંઈ પણ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી, એટલે અમે પણ પ્રણામ કરીએ, એટલે એ પણ અમને મળે. તત અશ્યામ એટલે અમે એમના ભાગી થઈએ, અમે એ ભોગવીએ, એટલે એમનો અમને લાભ મળે. તો નહ મૃડ એટલે ઇષ્ટાર્થ દાનેન સુખય, ઇષ્ટ પ્રાપ્તિ કરાવીને અમને સુખી કરો. મયસ્કૃધિ એટલે મોક્ષ સુખમ ગુરુ, અમને મોક્ષ સુખ પ્રદાન કરો. ક્ષયદ્વીરાય એટલે પાપનો નાશ કરનારા છે ભગવાન. નમસા વિધેમ નમસ્કારેણ પરિચરામહ, તો અમે નમસ્કાર પૂર્વક આપની પરિચર્યા કરીએ છીએ. યચ્છમ એટલે વિષય ભોગમ, પ્રેયસ સુખ જેને કહેવાય અભ્યુદય વગેરે, એ યચ્છમ અમને વિષય ભોગ પ્રદાન કરો. પછી યોશ્ચ એટલે મોક્ષ, શ્રેય સુખ પ્રદાન કરો. પછી નહ પિતા મનુહુ એટલે જે અમારા પિતા છે મનુ મહારાજ, જે ધર્માધર્મ અથવા તો અમારા બધા પિતૃઓ જે કંઈ પણ છે એ બધા
કે જે ધર્માધર્મના શાસન કરનારા મનુ મહારાજે મરીચી વગેરે જે પ્રજાપતિઓ હતા એ અથવા તો અમારા પિતા જે મનુ છે એ કઈ રીતે શાસન કરતા હતા? ધર્માધર્મ શાસન કરતા હતા. વર્ણાશ્રમ ધર્મોપદેશેન પાલિતાહા, એમણે વર્ણાશ્રમ ધર્મ વગેરેનો ઉપદેશ આપીને અમારું પાલન કર્યું. એ વયમ તવ પ્રણીતૌ, એટલે આપને પ્રણામ કરતાની સાથે પ્રણયે પ્રસાદે સતી, એટલે એમણે મનુ મહારાજ વગેરે બધા પિતૃઓએ આપને પ્રણામ કર્યા ત્યારે પ્રસાદે સતી આપ એમના ઉપર પ્રસન્ન થયા ત્યારે મનુહુ આયજે, આયજે એટલે સંપાદિતવાન, આયજે એટલે મનુ મહારાજે બધું પ્રાપ્ત કર્યું. અમારા પિતૃઓએ આપણે નમસ્કાર કરવાથી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું તે અશ્યામ, અશ્યામ એટલે અશીમહી, ઉત્તમ પુરુષ બહુવચનનું આત્મનેપદનું રૂપ, અશ ધાતુ, તે અમે ભોગવીએ, તેનો અમે લાભ પ્રાપ્ત કરીએ. એટલે હે ભગવાન રુદ્ર, અમારા પર પરમ આનંદની વર્ષા કરો. સાત્વિક નિષ્કામ પ્રયત્નો અને અમારો પુરુષાર્થ જે છે એ નિસ્વાર્થ ભાવે અમે કરીએ કે જેથી બીજા પણ સુખી થાય, અમે પણ સુખી થઈએ, અને એ પ્રયત્નમાં અમને સફળતા પ્રદાન કરો. અમારું અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાવ અને જેથી સાચા અર્થમાં અમે સુખી થઈ શકીએ. મયસ્કૃતિ એટલે મોક્ષ સુખમ કુરુ, ભગવાન મોક્ષ આપી દે. ભગવાન કંઈ મફતમાં મોક્ષ ના આપે, આપણે નિસ્વાર્થ ભાવે બધું કરતા હોઈએ તો અંતઃકરણ શુદ્ધિ પ્રદાન કરે અને પછી સાચા અર્થમાં એ પ્રગટ થાય હૃદયમાં. એટલે આ કેવી પ્રાર્થના છે? ઈશાવાસ્યમાં જે છેલ્લે જોયું હતું, યુયોધ્યસ્મત જુહુરાણમેનઃ, કે અમારા કુટિલ પાપને છે ને દૂર કરી દો અમારાથી, કે જેથી અમે માત્ર ને માત્ર આપના મંગળ સ્વરૂપનું અનુસંધાન કરી શકીએ. એટલે ક્ષયદ્વીરાય બધી વાર બહુ આવે છે, તો ક્ષયદ્વીરાય એટલે જ યુયોધ્યસ્મત જુહુરાણમેનઃ, અસ્મત યુયોધી જુહુરાણમ એનઃ, એનાથી અમને દૂર કરી નાખો. કુટિલ પાપથી અમારો વિયોગ કરી નાખો, એને ક્ષયદ્વીરાય કીધું છે. દુરિત ક્ષય કરીને પ્રતિબંધોનો નાશ કરી નાખો. જેવા પ્રતિબંધો નાશ થાય તરત જ નિસ્વાર્થ ભાવના હૃદયમાંથી પ્રગટ થાય, સમષ્ટિની સેવા થાય અને અમે બીજાને સુખી કરવા દ્વારા અમે પોતે પણ સુખી થઈએ. બીજાનું પાલન પોષણ કરવા દ્વારા અમારું પણ પાલન પોષણ થઈ જાય. એટલે ક્ષયદ્વીરાય તુભ્યમ નમસા વિધેમ પરિચરામ, અમે આપની સંપૂર્ણ શરણાગતિથી આરાધના કરીએ છીએ. આ કલ્પના પિતા વૈવસ્વત મનુ જે છે એ, અથવા તો નહ પિતા મનુહુ એટલે અમારા પિતા પિતૃઓ કે જેમણે વૈદિક સંસ્કૃતિનો વારસો આપ્યો છે, આપને નમસ્કાર કરવાથી પ્રસન્ન થયેલા આપ વડે એ મનુઓને કે પિતૃઓને બંને પ્રકારના સુખ પ્રાપ્ત થયા હતા, બંને પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. તો પિતૃઓ પાસેથી જે અમને પણ પ્રાપ્ત થયું છે ભગવાનની કૃપાથી, એ ભગવાનની કૃપાથી અમને એમનો લાભ મળે, અમારું પણ બંને પ્રકારે અભ્યુદય નિશ્રેયસ થાય. તો યતશમ, હા મનુ ઇઝ અવર એન્सेस्टर, हाँ सेम थिंग, हाँ हमको भी प्राप्त हो. એટલે મનુ મહારાજ આપને પ્રણામ કરવાથી બંને પ્રકારનું સુખ મેળવેલું હતું અમારા બધા પિતૃઓએ. તો એવી રીતે અમે પણ આપને નમસ્કાર કરવાથી એ સંપત્તિનો વારસો હતો એ પણ અમને મળે, એનો અમને લાભ મળે, અને શિવ પ્રસાદ એટલે કે ભગવાનના પ્રસાદથી અમને એનો લાભ મળે. તો યચ્છમ ચ યોશ્ચ જે છે એટલે યચ્છમ દી પ્રેય કે વિષય ભોગ કે બધા પ્રકારના દારિદ્ર્યનો નાશ, અને યોશ્ચ યોહો એટલે શું? યુથતે દુઃખેન વિના ભૂયતે ઇતિ યોહો. યોહો શબ્દનો વ્યુત્પત્તિ શું છે? યુથતે દુઃખેન વિના ભૂયતે ઇતિ યોહો. તો દુઃખ અસંભિન્નમ સુખમ કુરુ, જેમાં દુઃખ મિશ્રિત નથી, દુઃખનો લેશ નથી, દુઃખની ગંધ નથી, એવું મોક્ષ સુખ, એવું શાશ્વત નિત્ય નિરતિશય નિરુપાધિક મફત સુખ એ મોક્ષ સુખ છે કે જેમાં દુઃખ મિશ્રિત ના હોય એવું સ્વતંત્રતાનું સુખ, મુક્તિનું સુખ, મોક્ષનું સુખ, બંધનમાંથી મુક્ત કરનારું સુખ, એવું આ યોહો કહેવાય છે. તો એ પણ અમને પ્રદાન કરો. તો આવી રીતે મંત્ર 4 છે. તો મંત્ર 1 થી 4 આપણે આ વખતે જોયા 10મા અનુવાકમાં. સરસ સુંદર પ્રાર્થનાઓ છે આખા 10મા અનુવાકમાં. એટલે નમસ્કાર કરવાથી 2 થી 9 અનુવાકમાં સર્વાત્મા રૂપે નમસ્કાર કરેલા છે, માટે મારો હક બને છે કે ભગવાન આપને આ પ્રાર્થના દ્વારા અમારું કલ્યાણ થાય, અમે મોક્ષ સુખ પ્રાપ્ત કરીએ અને આ લોકમાં દારિદ્ર્ય વગેરેનો પણ નાશ થાય અને આપને
કોઈ પણ પ્રકારનું દારિદ્ર્ય, કંઈ ન કરવા, દારિદ્ર્ય એટલે પરતંત્રતા, બધા જ પ્રકારની પરતંત્રતા દૂર થાય અમારાથી. તો એવી અહીંયા પ્રાર્થના છે. તો હવે પછી 5મા મંત્રથી આગળ જોઈશું સોમવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણ